નમસ્કાર મિત્રો મિત્રો આજે ગુજરાતમાં હાલની કન્ડિશનમાં ગુજરાતમાં રાજકારણમાં ખૂબ જ ગરમાયો ચાલી રહ્યો છે ત્યારે દરેક પાર્ટીઓ યાર ખૂબ જ સભાઓ યોજી રહી છે, ખૂબ જ મીટિંગો ચાલી રહી છે, એકબીજા ઉપર આરોપ પ્રત્યારોપ ઘણું બધું ચાલી રહ્યું છે। ત્યારે એના વચ્ચે એક વસ્તુ મેં ખાસ નોટ કર્યું છે સાથીઓ, એક ગુજરાતના એક ધારાસભ્યને લઈને ભારતીય જનતા પાર્ટી હોય, કોંગ્રેસ પાર્ટી હોય, આ પાર્ટીઓ માત્ર ને માત્ર ધારાસભ્યને નિશાના પર લઈને ખૂબ જ પ્રહારો કરે છે, ખૂબ જ આરોપો પણ મૂકે છે। ત્યારે કેટલી ભાષાઓમાં કઈ કઈ રીતે શું કહે છે તમે વિડીયોમાં જોતા જશો। કેટલા વિડીયો ચાલી રહ્યા છે, તમે જાણી જ ગયા હશે કે હું કોની વાત કરી રહ્યા છું। હું આપણા ગુજરાતના લોક લાડીલા ધારાસભ્ય, આદિવાસીઓના મસીહા, યુવાનોની ધડકન, ગરીબોનો વિશ્વાસ એવા ડેડિયાપાડાના ધારાસભ્ય શ્રી ચૈતર વસાવાજીની વાત કરી રહ્યા છે। ઘણા તો નેતાઓ એવા છે કે યાર સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે, યાર રાજકારણમાં આગળ વધવા, યાર રાજકારણમાં ફેમસ થવા માટે પણ ચૈતર વસાવાના નામ લઈ લઈને પ્રચારો કરે છે, ચૈતર વસાવાને લઈ લઈને નિવેદનો આપે છે। સાથીઓ, ક્યાંક ચૈતર વસાવાનું નામ લઈને અમે તો ટ્રેડિંગમાં નહીં ચાલી જઈએ। ચૈતર વસાવાનું નામ લેશું તો પબ્લિક વધારે જોશે, વધારે અમને પસંદ કરશે। આવી પણ રાજનીતિઓ ચાલી રહી છે ગુજરાતમાં। પ્રધાનમંત્રીથી લઈને કેન્દ્રીય મંત્રી, ગુજરાતના રાજ્ય કક્ષાના મંત્રીઓ, આવા લોકો પણ આક્ષેપો કરતા હોય છે, એમની ખૂબ જ ટીકા કરતા હોય છે, એમના નિવેદનો આપણે ઘણા બધા સાંભળ્યા છે દોસ્તો। તો યાર હું એ દરેક લોકોને કહીએ છીએ, આપણે કોઈ પાર્ટીનો વિરોધ નથી કરતા દોસ્તો। ભારતીય જનતા પાર્ટી હોય, કોંગ્રેસ પાર્ટી હોય યા અન્ય કોઈ પણ પાર્ટી હોય, આપણે કોઈ સ્પેશિયલી પાર્ટીને વિરોધ નથી કરતા, પણ હાલની રાજકીય ક્ષેત્રે જે ચાલી રહ્યું છે ને એને લઈને આપણે વિડીયો બનાવી રહ્યા છીએ। દિવસે ને દિવસે ચૈતર વસાવાજી આદિવાસી માહોલ ધરાવતા જિલ્લાઓ છે ને ત્યાં એમની પકડ ખૂબ જ મજબૂત બની રહી છે, અથવા મજબૂત થઈ ચૂકી છે એમ પણ આપણે કહી શકીએ છીએ। દોસ્તો, મારું એવું માનવું છે કે ચૈતર વસાવાજી જે ડેડિયાપાડાના ધારાસભ્ય છે, હાલમાં પણ મુખ્યમંત્રી કરતા પણ ઉચ્ચ લેવલનું એમનું કદ અત્યારે ગણાઈ રહ્યું છે, મને સ્પેશિયલી એવું લાગે છે। કેમ કે આટલા બધા વિરોધ, આટલો બધો આરોપો, આટલી બધી કટાક્ષ કોઈ નેતાઓ એમના પર કરે છે, તો એનો મતલબ સીધો એ જ થાય છે કે એ કેટલા ટ્રેડિંગમાં છે, કેટલો એમનો ડર છે। ચૈતર વસાવા આજે નામ નથી પણ એક બ્રાન્ડ બની ચૂક્યું છે દોસ્તો, મને એવું લાગે છે, મહેસૂસ કરી શકું છું હું, તમે પણ મહેસૂસ કરી શકતા હશો। જ્યાં જોવો ત્યાં ચૈતર વસાવા, જ્યાં જોવો ત્યાં ચૈતર વસાવા, જેના મોઢે જોવો એના ચૈતર વસાવા। કોઈ પણ નેતા હોય, કોઈ પણ પાર્ટી હોય, પણ એમનું જો સભા હોય તો ચૈતર વસાવાનું નામ ચોક્કસથી આવશે, દરેક સભાઓમાં આવશે, એ તો નક્કી જ છે દોસ્તો। તો ક્યાંક એ લોકો પણ ચૈતર વસાવાનું નામ લઈને ફેમસ થઈ રહ્યા હોય એવું પણ મને લાગે છે। અને રાજકારણમાં ગરમાયો એટલો બધો ગરમાયો છે ચૈતર વસાવાજીને લઈને, તો કંઈક તો એમનામાં સ્પેશિયલ હશે ને દોસ્તો। તો શું ખરેખર આટલો બધો ડર, એમનો આટલો બધો ડર આ રાજકીય પાર્ટીઓમાં ખોફ જામી ગયો છે? ખાસ કરીને લોકપ્રિય નેતા તો છે, ગુજરાતની અંદરમાં સૌથી લોકપ્રિય નેતા આજની તારીખમાં આપણે જોઈએ તો એ ચૈતર વસાવા જ છે દોસ્તો। કેમ કે દરેક જિલ્લાઓમાં જાય છે, દરેક જિલ્લાઓમાં સભાઓ કરે છે, લોકોની ભીડ ખૂબ થતી હોય છે, લોકો વિશ્વાસ પણ કરતા હોય છે, લોકો માટે લડતા પણ હોય છે। કામદારોની વાત હોય યા કંઈક શોષણ થતું હોય એ ત્યાંની વાત હોય, ત્યાં અલગ અલગ પ્રકારની દરેક બાબતોમાં લોકોની વચ્ચે આવે છે, લોકોના સુખ દુઃખમાં પણ સાથ આપે છે, લોકોનો અવાજ
વિધાનસભા સુધી પહોંચાડે છે, લોકોના કાર્યો પણ કરે છે દોસ્તો. એટલે લોકો પસંદ કરે છે. માત્ર સોશિયલ મીડિયાના માધ્યમથી જે એમના નિવેદનો યા એમનો કટાક્ષ જોઈને લોકો નથી પસંદ કરતા, એમને એમના કામને હિસાબે જ એ લોકપ્રિય બન્યા છે. એટલે યુવાઓમાં પણ કંઈક અલગ પ્રકારનો ઉત્સાહ જોવા મળે છે પૂરા ગુજરાતમાં. એમની વિચારધારા પણ દોસ્તો કંઈક અલગ લાગે છે. એમની વિચારધારાને લઈને પણ આપણે પ્રેરિત થયેલા છે. હું તો એવું માનું છું દોસ્તો કે જે લોકો, જે નેતાઓ છે ને, એ નેતાઓના વિચાર જ્યાં પૂરા થાય છે ને ત્યાંથી ચૈતર વસાવાજીના વિચારો ચાલુ થાય છે. લોકો માટે કામ કરવા માટે, લોકો માટે લડવા માટે, લોકોનો વિકાસ કરવા માટે. ઘણા બધા આપણા આદિવાસી નેતાઓ આપણે જોયા હશે, ઘણા બધા એવા નેતાઓ આપણે સાંભળ્યા છે દોસ્તો. પણ એ લોકો ગરીબો માટે લડતા લડતા પોતે અમીર થઈ જાય છે અને ગરીબો ગરીબ જ રહી જાય. ગરીબો પર રાજનીતિ ચૈતર વસાવાજી પણ કરી રહ્યા છે દોસ્તો, એવું નથી. પણ ગરીબો માટે અવાજ પણ ઉઠાવી રહ્યા છે, ગરીબો માટે લડી પણ રહ્યા છે. પણ કેટલાક નેતાઓ ગરીબો માટે ખાલી વાતો કરે છે અને ગરીબોને વધુ ગરીબ કરતા જાય છે ને પોતે વધુ અમીર થતા જાય છે. તમે સાંભળ્યું હશે કે યાર આ સંસદ સભ્યનું આટલા કરોડોની મિલકત, આ ધારાસભ્યની આટલા કરોડોની મિલકત, એ લાવ્યા ક્યાંથી? એ ગરીબોની ગ્રાન્ટમાંથી તો લાવ્યા દોસ્તો. ગરીબોની ગ્રાન્ટ ફાળવીને તો એ બધા પૈસા કમાય છે. લોકોના જ પૈસાથી એ અબજપતિઓ, કરોડપતિઓ બની રહ્યા છે. તો કંઈક આવો નેતા મળ્યો છે દોસ્તો આપણા ગુજરાતને. તો આજે આદિવાસીઓ પણ, હું તો એટલું માનું છું કે આજે આદિવાસીઓ પણ ગુજરાતની અંદરમાં જે પ્રચલિત થયા છે, આદિવાસીઓનું પણ એક નામ ઉપર આવ્યું છે ને, એ પણ માત્ર ને માત્ર ચૈતર વસાવાજીનું, જેને હું શ્રેય આપું છું એનું પણ. આજે આપણે કોલર ઊંચો કરીને ફરી શકીએ છીએ ને, કોલર ઊંચો કરીને બોલી શકીએ છીએ ને, તો એ પણ માત્ર ને માત્ર ચૈતર વસાવાજીને લીધે આપણે બોલી શકીએ છીએ. યુવાઓની તાકાત વધી રહી છે, યુવાઓનો જોશ વધી રહ્યો છે. કેમ કે ઉપર ચૈતર વસાવાજી બેઠા છે. જ્યારે અમે કન્ડિશન ખરાબ હશે, અમે કઈ જગ્યાએ ફસાઈ જશું, તો ચૈતર વસાવાજી જરૂરથી મદદ કરશે. અમને ક્યાંક ન્યાય ના મળશે ત્યાં પણ ચૈતર વસાવાજી આવીને ઉભો રહેશે, એવો પણ એક વિશ્વાસ આદિવાસીઓનો બની ગયો છે. ગુજરાતના ગરીબોએ એટલો વિશ્વાસ કરી દીધો છે. તો સાથીઓ, ખરેખર આ એક આદિવાસીઓ માટે ખૂબ જ ખુશીની વાત છે. આદિવાસીઓને આહ્વાન કરે છે, આદિવાસીઓને જાગૃત કરવાનું કાર્ય કરે છે, આદિવાસીઓને બોલતા શીખવી રહ્યા છે. હું તો ખરેખર કહું છું કે આપણે એક નસીબદાર છે. સ્પેશિયલી પાર્ટીને લઈને આપણે નથી કહેતા દોસ્તો, હજી પણ કહી રહ્યો છું. સ્પેશિયલી કોઈ પણ પાર્ટીના લોકો હોય પણ જે આપણા માટે લડે છે, ગરીબો માટે અવાજ ઉઠાવે છે, આદિવાસીઓની વાત હોય યા કોઈ પણ આમ જનતાની વાત હોય, એમના પ્રશ્નો ઉઠાવતા હોય છે, એમના પ્રશ્નો લઈને ચર્ચાઓ કરતા હોય છે ને દોસ્તો, ત્યારે આપણને ખૂબ જ ખુશી થતી હોય છે. એવા નેતાઓનો આપણે સાથ સહકાર આપવો જોઈએ. દરેક પાર્ટીઓ એનો વિરોધ કરે છે, પણ એ પાર્ટીઓના નેતાઓ એવું નથી વિચારતા કે યાર એ વ્યક્તિ કોના માટે લડે છે, કોના માટે અવાજ ઉઠાવે છે. લોકો એમનો સમર્થન ખૂબ કરી રહ્યા છે અને કરવું જોઈએ. પણ બીજા નેતાઓને આપણે કહીએ છીએ કે યાર તમે પણ લોકો માટે કાર્ય કરો, સારા કાર્ય કરો. પાર્ટી ગમે તે હશે, તમને પણ તમારું કાર્ય સારા હશે તો સરાહનીય કાર્ય ગણાશે, તમને પણ લોકો સાથ સહકાર આપશે દોસ્તો. જેટલા પણ નેતાઓ આ વિડીયો જોઈ છે અને જો જેટલા બીજા મિત્રો પણ આ જોઈ રહ્યા છે, નેતાઓ સુધી પહોંચાડો આ વિડીયો. અને હું તો માનું છું કે આવી જ વિચારધારા લઈને આપણા દરેક આદિવાસી નેતાઓ આવશે, ત્યારે આદિવાસી ગરીબ નથી રહેવાના. ગરીબો ચોક્કસથી એક સારી કક્ષાએ, સારા લેવલ સુધી પહોંચશે. પણ આવા નેતાઓ મળશે આપણને, બીજા પણ ઘણા આવા નેતાઓ મળશે ત્યારે. આમ તો જોઈએ તો ચૈતર વસાવાજી પૂરા ગુજરાતમાં અત્યારે જઈ રહ્યા છે, લોકોને સમજાવી રહ્યા છે, લોકો સાથે મળીને ઘણી બધી ચર્ચાઓ, પ્લાન કરી રહ્યા છે, ગરીબો માટે લડી રહ્યા છે. પણ હજી પણ દરેક જિલ્લામાં હું માનું છું કે યાર દરેક જિલ્લામાં જો એકાદ ચૈતર વસાવાજી ઊભા થઈ ગયા ને, ત્યારે ચોક્કસથી ગરીબો સારી કન્ડિશનમાં આવી જશે, સારી સ્થિતિમાં જીવશે. આદિવાસીઓ પણ એક સારી એવી
જીવન જીવી શકશે દોસ્તો. જ્યાં જાય ત્યાં આપણે આદિવાસીઓની અવગણના થતી રહી છે અને થઈ રહી છે. પણ આવા નેતાઓ નીકળશે આપણી સમાજમાંથી તો આપણો પણ અધિકાર જામશે, આપણું પણ નામ બનશે. માત્ર ગુજરાતમાં નહીં, પણ હું કહું છું કે પૂરા દેશ માટે ચૈતર વસાવાજી લડે અને ચૈતર વસાવાજી જેવા બીજા નેતાઓ નીકળે અને પૂરા ગુજરાતમાં આદિવાસીઓનો ડંકો વગાડે. ગુજરાતમાં તો લગભગ વગાડી જ રહ્યા છે, પણ પૂર્ણ દેશમાં પણ આપણા આદિવાસીઓનો ડંકો વગાડે, આદિવાસીઓનું વર્ચસ્વ જમાવે, એવી પણ આપણે આશા કરીએ છીએ. તો આપણે દરેક નેતાઓને સલામ કરીએ છીએ જે ગરીબો માટે લડે છે. પણ કંઈક શીખો, ચૈતર વસાવાજીને જોઈને પણ શીખો. તમે માત્ર એમનું નામ લઈ લઈને ખાલી રાજનીતિ નથી કરો, ફેમસ નથી થવું, પણ લોકો માટે કાર્ય કરો. બસ આ જ મારી આશા અને અપેક્ષા છે નેતાઓને. તો મિત્રો, જો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને તમારા બીજા મિત્રોને યા ગ્રુપમાં પણ શેર કરજો મિત્રો. બાય બાય.